રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી ઉંદરનો ત્રાસ વધ્યો છે। ઉંદરના આતંકનો વિડીયો સામે આવ્યો। ઓપીડીના ચોથા માળનો વિડીયો વાયરલ થયો છે। અગાઉ પણ ઉંદરને લઈને ફરિયાદ ઉઠી જ હતી, ત્યારે દર્દીની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। વેસ્ટ કંટ્રોલ પાછળ કરાતા લાખો રૂપિયાના ખર્ચા પાણીમાં ગયા, કારણ કે હજી પણ રાજકોટની ઓપીડીમાં તો ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, અહીંયા દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, સાજા થવા માટે આવે છે, પરંતુ અહીંયા ઉંદરનો ત્રાસ એવો છે કે બીજા રોગ પણ દર્દીઓને થઈ શકે છે। ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે। અહીં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ તેને ઉંદરના આતંકનો સામનો છે તે કરવો પડતો હોય છે। ઓપીડીના ચોથા માળનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અગાઉ પણ પ્રીતિ, જે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ત્યાં આઈસીયુ સુધી ઉંદર પહોંચ્યા હતા અને દર્દીઓના પગમાં બચકા છે તે પણ ભર્યા હતા। ત્યારે ફરી એક વખત ઉંદરના આતંકનો વિડીયો છે તે સામે આવ્યો છે, ત્યારે દર્દીની સેફટીને લઈને સવાલો છે તે ઉઠ્યા છે। સિવિલ હોસ્પિટલનું જે પ્રશાસન છે તેની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે, કેમ કે અહીં લાખો રૂપિયા છે તે પેસ્ટ કંટ્રોલ પાછળ ખર્ચવામાં આવે છે। ત્યારે ફરી એક વખત ઉંદરના આતંકનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે રાજકોટનું સિવિલ પ્રશાસન છે તે આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરે છે। પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે દિવેશ।